Good morning, students. Let's continue our first read with its fourth scene. In our first scene, we learned that Arunima Sinha was traveling on a train and some thugs tried to snatch her gold chain. And when she fought back, she was thrown out of the moving train. In our second scene, we learned that she was admitted in the AIMS hospital and an artificial leg was fitted to her. Here, his brother in law has told her about no female amputee ever scale Mount Everest. And from there, she got an idea. She got a mission goal to become a mountaineer. And in our third scene, how Benchendri Pal trained her and called her Mary Sherni, and she make herself that much strong to scale Mount Everest. Now, in fourth scene, I arrived at Everest. I'll see આ સ્પેલ મિસ્ટેક છે, મે બી તમારી ટેક્સ્ટમાં પણ હશે જ. એવરેસ્ટ છે. I arrived at Everest Base Camp on 11th April 2013. કે I, that means કે અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ એટલે કે મુખ્ય જે પડાવ હોય એને શું કહેવાય છે? બેઝ કેમ્પ, કે જ્યાંથી શરૂઆત કરવાની હોય તો ત્યાં પહોંચી ગયા હતા. Near about 2 years had passed since was thrown out of the moving train. કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પછી તેઓએ આ એવરેસ્ટની ચઢાઈ માટેનો પોતાનો પ્રયત્ન શરૂ કરેલો હતો. At the camp, nobody seems to know that I had an artificial leg. કે કેમ્પમાં કોઈ જ જાણતું હતું નહીં કે અરુણિમા સિન્હાને એક પગ આર્ટિફિશિયલ છે, એટલે કે એક પગ એમનો બનાવટી છે, કૃત્રિમ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, એકચ્યુઅલી આપણે આગળના વિડીયોમાં મેં તમને કીધેલું છે કે એમનો પગ જ એ રીતના એમને લગાવવામાં આવેલો છે ટેકનોલોજીની ખાસિયતને કારણે કે ઇઝીલી યુ કેન નોટ રેકોગ્નાઇઝ અ પર્સન ઇઝ અ હેન્ડીકેપ પર્સન, કે જે તે વ્યક્તિ હેન્ડીકેપ છે. એન્ડ શી હેઝ વેરી સ્ટ્રોંગ વિલ પાવર. પોતાને પણ એમનો એટલો બધો મનોબળ મજબૂત હતો કે એમણે કોઈ દિવસ એમના પગ કપાઈ ગયો છે એ બાબતની લાચારી નથી બતાવી. એમ મેજરલી આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં ઇન ઇન્ડિયા સો મેની પીપલ હુ લોસ્ટ ધેર લેગ્સ ઓર હેન્ડ દે બીકમ બેગર, જાણે આમ અમારી પાસે કંઈ છે જ નહીં હવે એ રીતના આમ ભિખારી જેવા બની જતા હોય છે. બટ શી ઇઝ નોટ begging for anything. She worked hard and she fight with her own situation. એમણે ખુદ મહેનત કરી અને એમણે આ પરિસ્થિતિ સાથે પોતે લડ્યા. વન ડે while returning, કે એક દિવસની વાત છે કે જ્યારે તેઓ પરત આવતા હતા, my left leg got wet. Got wet idiom છે. Get wet, that means become moist with water. શું થાય? બરફથી પલળી જવું. કે બર્ફીલા પહાડ ઉપર હતા એટલે એમનો જે પગ છે ગોટ વેટ વિથ સ્નો, કે બરફથી એમનો પગ પલળી જાય છે. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કે એક લપસની ધ વર્ડ સ્લીપરી એટલે એડજેક્ટિવ છે, બા છે કોઝિંગ સ્લીપ એટલે લપસણું, અને ક્રિયાપદ છે સ્લીપ્ડ. સ્લીપ્ડ એટલે કે લપસી જવું. બંને શબ્દ તમને આપેલા છે. સ્લીપ્ડ એટલે કે લપસી જાય છે. અરુણિમા સિન્હા લપસી જાય છે અ કપલ ઓફ ટાઈમ. અ કપલ એટલે 2 પર્સન, એટલે એક વાર ને પણ કેટલી વાર લપસ્યા હશે? 2-3 વાર. કે પોતે 2-3 વાર લપસી જાય છે ફ્રોમ અ સ્લીપરી સરફેસ. સરફેસ પણ કેવી સરફેસ? કેવી કહેવાથી પ્રશ્ન પૂછે એટલે તમને શું મળી જાય? એડજેક્ટિવ મળી જાય. તો લપસની સરફેસ. સરફેસ એટલે કે સપાટી, કે એ સપાટી કેવી હતી? લપસની.
તો લપસની સપાટી ઉપરથી તેઓ 1-2 વાર પડી જવાથી એમનો જે ડાબો પગ છે એ શું થઈ જાય છે, બરફના પાણીથી પલળી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ, અને બીજે દિવસે સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ડ્રાય. એટલે ઓબ્વિયસ છે કે પગ એમનો પીલાઈ ગયો છે, જે લેફ્ટ આર્ટિફિશિયલ પગ છે તો એને સૂકવવા માટે મૂકવો પડે. એટલે એમણે એને સૂકવવા માટે જ્યારે બનાવટી પગ કાઢીને પોતે સૂર્યપ્રકાશમાં ડ્રાય એટલે સૂકવવા માટે મૂકે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. કે એ જ સમયે કેટલાક જે એમની સાથે વિદેશીઓ એવરેસ્ટની ચઢાઈ કરી રહ્યા હતા તેમને ધ્યાન આવે છે કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે માત્ર એક જ પગ છે. After that, my TRP scored. See, the word TRP. The full form of TRP means television rating point to measure the popularity of a TV program. And here we have to measure the popularity of Arunima Sinha. TRP. Scored that means કે increase એટલે કે વધવું. TRP એમની શું થઈ જાય છે, વધી જાય છે. કેવી રીતના? Because each and everyone is normal. They are normal people. But Arunima Sinha, who is an amputee and who tried to scale Mount Everest, કે જેઓ માઉન્ટ એવરેસ્ટ જેટલા કઠિન પર્વતની ચઢાઈ ઉપર આવેલા હતા. એટલે જ્યારે તેઓને સમજાય છે કે એમનો એક પગ નથી, એટલે આપમેળે જ એમની જે TRP છે એટલે કે કાર્યક્રમની લોકપ્રિયતા માપવાનો જે એકમ છે એ સુધી જાય છે 16 એટલે કે ઇન્ક્રીઝ એટલે કે વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે એવરેસ્ટના જે પીક છે એટલે કે શિખર છે એને સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલું નામ એ શું છે, હેડ ઓફ સી એટલે કે સાગર માથા. બરાબર છે? હેડ ઓફ સી એટલે કે સાગરનું માથું આપણે એમ કહી શકીએ ને એ રીતના. તો એ નામ આપવામાં આવેલું છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન આપણે અગાઉ વાત કરી છે ચઢાઈ, કે એમની જે અંતિમ ચઢાઈ હતી સાગર માથાની, વેર નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, કે જ્યાં એમની સાથે નીમા કાંચા એમના પર્વત પર સાથે એક માર્ગદર્શક તરીકે એમની સાથે હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. કે નીમા કાંચા એ બહુ જ સારા અને હેલ્પફુલ એટલે કે મદદ કરવાવાળા એક નેપાળી મેન હતા. કે આ લોકો જ્યારે ચઢાઈ કરે છે ત્યારે એમની સાથે છે ને એક્સપિરિયન્સ પીપલને મોકલવામાં આવતા હોય છે, અને એ લોકો એમનો થોડો ઘણો લગેજ કેરી કરતા હોય છે, એમની સાથે જતા હોય છે, એમને કોઈ તકલીફ નહીં આવે એ બાબતની ધ્યાન રાખતા હોય છે. એન્ડ દે પીપલ આર યુઝ ટુ રીચ માઉન્ટ એવરેસ્ટ. એ લોકોને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની આદત હોય છે, એટલે કે દે હેલ્પ પીપલ, લોકોને મદદ કરતા હોય છે. સો નીમા કાંચા એક નેપાળી મેન છે જે બહુ જ સારા અને મદદગાર છે. હુ યુઝ ટુ સ્કોલ મી એટલે કે જેઓ ઘણીવાર યુઝ ટુ એટલે કે નાથી ટેવાયેલું, કે ઘણીવાર અરુણિમા સિન્હાને તેઓ સ્કોલ્ડ એટલે કે રિબ્યુક ઠપકો આપવો, ઘણીવાર ઠપકો આપતા. વેન અપસેટ જ્યારે પોતે નિરાશ થતા ત્યારે ઘણીવાર એ અરુણિમા સિન્હાને ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટની ચઢાઈનું જે છેલ્લું શિખર હતું એની શરૂઆત થાય છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. આ બહુ જ ભયંકર, ડેન્જરસ એટલે કે ભયંકર, અને નેરો એટલે કે બહુ જ સાંકડો. એઝ યુ નો કે નીચેથી ઉપરથી ચઢાઈ હોય તો પર્વત નીચેથી બ્રોડ હોય છે પણ ઉપરથી એકદમ બાજે સાંકડા હોય છે. તો નીચેથી જ્યારે ઉપરની ચઢાઈ કરે છે તો હવે એકચ્યુઅલ એકદમ સાંકડો રસ્તો આવે છે. આઈ સ્લીપ્ડ, હું લપસી જાઉં છું. એન્ડ ફેલ વન્સ, એકવાર પડી પણ ગયેલી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો જે ઓક્સિજન છે વોઝ રનિંગ આઉટ,
સી ધ વર્ડ રન આઉટ ઇડિયમ છે. રન આઉટનો મતલબ થાય બીકમ આઉટ ઓફ સ્ટોક, એટલે કે પુરવઠો ખલાસ થઈ જવો, કે એમનો જે ઓક્સિજનનો પુરવઠો છે એ પુરવઠો હવે ખલાસ થવાની તૈયારીમાં હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, અને તેણી પોતાના પીડિત પગથી બહુ જ સંઘર્ષ કરી રહ્યા હતા. એક તો પગ એ પણ કપાયેલો અને એ પણ આર્ટિફિશિયલ લગાવેલો. ચઢાઈ કરતાં કરતાં પગમાં બી તકલીફ તો થતી જ હશે, કારણ કે હજુ એ પગથી એટલા બધા યુઝ ટુ હતા નહીં ને એમણે આટલું મોટું સાહસ કરેલું હતું. અને હવે એ જ પગ સાથે આટલી ઊંચાઈ ઉપર ગયા પછી પાછું પણ અવાય નહીં, એટલે એ પોતાના પગ સાથે ઘણો એવો સંઘર્ષ કરી રહેલા હતા. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, કે મારા જે શેરપા છે, શેરપા એટલે કે નીમા કાંચા, જે નેપાળી મેન હતા ને એને શું કહેવાય, શેરપા પણ કહેવાય. કે માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ દેટ મીન્સ કે લીવ. ક્વિટનો મતલબ શું થાય, લીવ, એટલે કે ગીવ અપ, છોડી દેવું. કે મારા શેરપા મને વારંવાર કહેતા હતા કે તમે છોડી દેવ, હાર માની જાઓ, આટલે સુધી આવ્યા એટલું ઇનફ છે. બાકી બીકોઝ એઝ એન એમ્પુટી આટલું ઊંચાઈ પર આવ્યા એ બી બહુ મોટી વાત છે. તો ઘણીવાર એમને કીધું કે અહીંયાથી તમે હવે ક્વિટ કરી જાઓ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક, કે હું જાણતી હતી કે હવે અહીંથી પાછા ફરવાનું છે નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન, કે આઈ પુશ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી હતી. પુશ ફોરવર્ડ એટલે આગળ ધકેલવું. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, છતાં પણ જ્યારે મારા શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, ઇન્સિસ્ટ એટલે કે ડિમાન્ડ કન્ટિન્યુઅસલી, આગ્રહ રાખો. મારા શેરપા મારી પાસે એવો આગ્રહ રાખતા હતા કે આઈ શુડ રિટર્ન, હું પાછી ફરી જાઉં, છતાં પણ હું મારી જાતને આગળ ને આગળ ધકેલતી રહેતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કે મારી પાસે, એમણે વિચાર્યું ત્યાં ઉપર ચડતા ચડતા જ કે મારી પાસે એટલો પૂરતો તો ઓક્સિજન છે જ કે હું ચઢાઈ શિખર ઉપર ચડી જાઉં. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોસ્ટ એટલે કે લહેરાવવું. બાજે આપણે કહીએ છીએ ને ફ્લેગ હોસ્ટિંગ ડે, 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીને આપણે એઝ અ ફ્લેગ હોસ્ટિંગ ડે તરીકે ઓળખીએ છીએ, એટલે કે ધ્વજ ફરકાવવાનો દિવસ એમ. સમિટ એટલે કે પીટ એટલે કે શિખર બાજે, અને હોસ્ટ એટલે કે રેઝ ઓર લિફ્ટ અપ એટલે કે ધ્વજ ફરકાવવો. એટલે અરુણિમા સિન્હા ગણતરી કરે છે કે મારી પાસે એટલો પૂરતો તો ઓક્સિજન છે જ કે હું શિખર ઉપર પહોંચીને મારા દેશનો જે ધ્વજ છે એને લહેરાવી શકું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. મેટર સમથિંગ ઇડિયમ છે. મેટર સમથિંગ દેટ મીન્સ કે મેક ડિફરન્સ, ફરક પડવો. બરાબર છે. અહીંયા આગળ શું કીધું છે, ડઝન્ટ મેટર એનીમોર, એટલે કે નેગેટિવ છે, કે ફરક ન પડવો એમ. કે શું કહે છે, વોટ હેપન્સ આફ્ટર, કે એકવાર હું ઊંચાઈ પર પહોંચી ગઈ આટલા પૂરતા ઓક્સિજન સાથે, પછી શું થશે એની મને પરવા છે નહીં, એને મને ફરક પડતો નથી. હું જીવું મરું દેટ ડઝન્ટ મેટર ટુ મી, એ મારી સાથે મેટર કરતું નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ધ વર્ડ ફર્મલી એટલે કે કોન્ફિડન્ટલી, દેટ મીન્સ કે દ્રઢતા, મક્કમતાપૂર્વક. કે મેં મક્કમતાપૂર્વક મારા જે શેરપા છે નીમા કાંચા એમને કહી દીધું દેટ રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. આ ઇંગ્લિશમાં એક સુવિચાર છે કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, કે કોઈ તમને હરાવી શકતું નથી. ડિફીટ એટલે કે હરાવવું, કોઈ તમને હરાવી શકતું નથી. યુ અન્ટિલ યુ કન્સીડ, કન્સીડ દેટ મીન્સ કે એડમિટ ડિફીટ, સરેન્ડર, હાર સ્વીકારવી, શરણે થવું. એટલે હવે સમજો એ શબ્દનો મતલબ શું થાય, કે કોઈ તમને હરાવી શકતું નથી જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી. બરાબર છે. નન કેન ડિફીટ યુ, જો આપણે હાર નથી માનતા તો આપણને કોઈ હરાવી પણ શકતું નથી. ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. એવું થાય કે પ્રસંગોપાત, ઓકેઝનલ દેટ મીન્સ કે રેરલી અકર્ડ, પ્રસંગોપાત, કે પ્રસંગોપાત આપણને નિષ્ફળતા અનુભવાય, બટ કેપ્ટ ટ્રાઇંગ,
પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, કે આપણા માટે તકનો કોઈને કોઈ દરવાજો તો ચોક્કસથી ખુલ્લો હશે ને હશે જ. Then I could see him following me even as I continued to drag myself to the top. Then I see, અને ત્યાર પછી મેં જોયું કે મારા જે શેરપા છે નીમા કાંચા એ મારી પાછળ જ આવતા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ, કે હું મારી જાતને સતત પાછળ ઘસડતી હતી. ટુ ડ્રેગ દેટ મીન્સ કે પુલ અલોંગ વિથ ડિફિકલ્ટી, ધસડવું એટલે કે બહુ જ મુશ્કેલીથી હું મારી જાતને ઉપરની તરફ ધસડી રહી હતી. ધ ડ્રેગ, થોડીક વાર ઘસડાવવું, થોડીક વાર ચાલવું, થોડીક વાર ઘસડાવવું, આ રીતે એમની જે જર્ની હતી એ કન્ટિન્યુ રહી, સતત ચાલતી રહી. ટીલ ઇટ ફાઇનલી હેપન, ત્યાં સુધી જ્યાં સુધી તેઓ પોતાના લક્ષ્ય પર પહોંચી ન ગયા ત્યાં સુધી. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ક્યુબ. એવરેસ્ટની શિખર જે છે, ટોચ જે છે એ 20 by 20નો એક બરફનો ટુકડો છે, નાનકડો. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ, કે મેં જોયું કે ત્યાં વિવિધ દેશોના બાજે ઝંડા ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટર દેટ મીન્સ કે વેવ ઓર ફ્લેપ રેપિડલી એટલે કે લહેરાવો, કે બહુ જ પ્રાઉડલી એટલે કે ગર્વથી આ ધ્વજ લહેરાઈ રહ્યા હતા. બિકોઝ વાય પ્રાઉડલી? ઇટ ઇન્ડિકેટ્સ દેટ ધ પીપલ ઓફ ધેર કન્ટ્રી રીચ at the top of the Mount Everest with so many difficulties. જેમ અરુણિમા સિન્હાને ડિફિકલ્ટીઝ આવી છે એવી રીતના બીજા બધા લોકોને પણ ડિફિકલ્ટી આવી હશે ત્યાં સુધી પહોંચવા માટે, એન્ડ સ્ટીલ દે અચીવ ધ ગોલ, અને તેઓ ત્યાં પહોંચ્યા છે તો એ પોતાની એક છાપ ત્યાં છોડી ગયા છે પોતાના રાષ્ટ્રના ધ્વજને લહેરાવીને. ઇટ સેઝ દેટ કે ધ પીપલ ઓફ ડિફરન્ટ કન્ટ્રી વિઝિટેડ ધ પીક ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ. આ લહેરાતા ઝંડા એવું કહે છે કે વિવિધ દેશોના લોકો આ એવરેસ્ટની મુલાકાત લઈ ચૂકેલા છે. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. બાજે આ ઇડિયમ છે લીવ અ મોમેન્ટ ઇન માઇન્ડ, દેટ મીન્સ become an unforgettable memory, અવિસ્મરણીય યાદ, એક ન ભૂલી શકાય એવી યાદ એમના મનમાં અંકિત થઈ જાય છે. એન્ડ આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, કે આ જે અવિસ્મરણીય યાદ છે એને એમણે ઘણીવાર પોતાના ઘણીવાર તેઓ જીવે છે. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ, અને મારી પાસે શબ્દો પણ નથી કે જેમાં હું વર્ણવી શકું કે હું છેવટે એવરેસ્ટની ઊંચાઈ ઉપર પહોંચી ગઈ. એટ 10:55 AM, સવારના 11 વાગવામાં 5 મિનિટ બાકી હતી. ઓન 21 May 2013, 21 મે 2013ની વાત છે. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, કે હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર પહોંચી ગયેલી હતી. સી રિમેમ્બર, ટાઈમ અને ડેટ તમારે યાદ રાખવું પડશે, બિકોઝ ઇન ધ શોર્ટ નોટ યુ હેવ ટુ ડિક્ટેટ દેટ, કે કયા સમયે અને કયા વર્ષમાં કઈ તારીખે તેઓ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચેલા હતા. તો એટ 10:55 AM 21 May 2013 she reached on the top of the world. દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર તેણી પહોંચેલા હતા. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, કે ઓબ્વિયસલી ધ ડ્રીમ દેટ શી લીવ, જે સ્વપ્ન એમણે જોયેલું હતું, નાવ શી અચીવડ, એમણે મેળવ્યું છે. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, પોતાને ડાન્સ કરવાનું મન થાય છે. ઇવન ક્રાઇંગ, રડવાનું પણ મન થાય છે, બિકોઝ એક એવું કહેવાય ને કે
ખુશીના બી આંસુ હોય છે એમ. એટલી ઊંચાઈ પર પહોંચવાની જે ખુશી હતી એ ખુશીમાં પણ એમને રડવું આવે છે. એન્ડ લાફિંગ સ્માઇલ અને લાફમાં બંને ફરક છે. સ્માઇલ એટલે એક માર્મિક હાસ્ય કહેવાય ને લાફિંગ એટલે અટ્ટહાસ્ય, એટલે કે હસીને દુનિયાભરને જણાવવું છે કે ભાઈ હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર પહોંચી ગઈ છું. એટ ધ સેમ ટાઈમ તો આ બધી લાગણીઓ એ એકી સાથે અનુભવે છે, હસવાની, રડવાની, ડાન્સ કરવાની, બરાબર. માય માઇન્ડ વોઝ અ કેલેડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલેડોસ્કોપ એટલે કે સતત બદલાતા રંગ અને આકાર દેખાડતું ઉપકરણ. કે એમનું માઇન્ડ જે છે એ અત્યારે સતત વિવિધ લાગણીઓના બાબા છે, બદલાતા રંગ અને આકારના ઉપકરણો સાથે રાચી રહ્યું છે. એટલું બધું તેઓ ખુશ છે, એટલા બધા તેઓ શું કહેવાય કે ગમગીન થઈ ગયા છે કે બધી જ લાગણીઓ સાથે અનુભવે છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક લોકોને જીવવા માટે કોઈને કોઈ કારણ મળે છે. મે બી ધીસ વોઝ માઇન. અને લગભગ એવરેસ્ટની ચઢાઈ કરવાનું જે કારણ અરુણિમાને મળેલું હતું એ એમણે કરી બતાવ્યું. એટલે કે દરેક વ્યક્તિને જીવવા માટે કોઈને કોઈ કારણ મળે છે અને એવરેસ્ટની ચઢાઈ ચડવાનું કારણ એ અરુણિમાને મળેલું હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો રાષ્ટ્રનો ધ્વજ ત્યાં લહેરાવ્યો. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ, બંને હાથને ઉચકી લે છે ને ફીલ કરે છે રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને આ દેશનો જે રેકોર્ડ છે એક ફિમેલ એમ્પુટી હુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, એ જે રેકોર્ડ છે કોના નામ પર જાય છે? અરુણિમા સિન્હાના નામ પર જાય છે. બિંગ એન ઇન્ડિયન શી અચીવડ ધીસ. ભારત માટે આ ઓનર લઈને આવેલા છે એટલે પોતાના બંને હાથ ઊંચા કરીને એ આ રેકોર્ડ પોતાના નામ ઉપર લાવે છે, એટલે કે પોતાના નામ ઉપર રજિસ્ટર કરે છે. સો અરુણિમા સિન્હા, અ ગર્લ વિથ lots of confidence and have a strong willpower who achieve his mission who achieve her goal, her mission within 2 years of her accident થયાના 2 જ વર્ષમાં એમણે એમનો આ ગોલ મેળવી લીધેલું હતું. સો સ્ટુડન્ટ્સ, પ્રિપેર, રીડ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુનિટ અગેન એન્ડ અગેન. બાજે સમજવાની કોશિશ કરજો. હું આના પછીના વિડીયોઝમાં તમને એની શોર્ટ નોટ એક્સપ્લેન કરીશ. સો બી પ્રિપેર ઇટ. થેન્ક યુ.